જય ગિરનારી મિત્રો, સ્વાગત છે તમારું રાજકોટ પ્લસ ચેનલમાં। અને આજે આપણે જઈ રહ્યા છીએ ભવનાથ મંદિરના દર્શન માટે। સાધુ સંતોની ભૂમિ અને ગિરનારની તળેટીમાં વસેલા પવિત્ર ભવનાથના મંદિરમાં આજે મહાશિવરાત્રિનો પવિત્ર પર્વ છે। અને પાછળ તમે જોઈ શકો છો ભવ્ય ભવનાથનું મંદિર કે જ્યાં માનવ મહેરામણ ઉમટ્યું છે। તો ચાલો આપણે જઈએ મહાદેવના દર્શન માટે। હર હર મહાદેવ, જય ગિરનારી। મિત્રો, તમે વિડીયો પહેલી વાર જોતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। બોલો જય ગિરનારી, બમ બમ બોલે, હર હર મહાદેવ। મિત્રો, અહીંની હવા જ કંઈક અલગ છે। ચારે બાજુ ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો છે। અને ભવનાથના મેળાને આ વખતે મિની કુંભ મેળાનું પણ નામ આપવામાં આવ્યું છે। અહીં દેશભરના ખૂણે ખૂણેથી દિગંબર સાધુઓ મહાદેવની આરાધના કરવા માટે આવે છે। મિત્રો, આજે છે શિવરાત અને તમે ભાવિકોનો ધસારો જોઈ શકો છો। અને હજુ પણ અવિરતપણે ભાવિકો દર્શન માટે આવી રહ્યા છે। માંડ કરીને હું અહીંયા સુધી પહોંચ્યો અને અંદર જવા માટે પણ એટલો ટ્રાફિક છે કે અંદર જવું બહુ જ મુશ્કેલ છે। મહાદેવની મહેમાન ગતિ તો જુઓ, ડગલે ને પગલે અહીં અન્ન ક્ષેત્રો ચાલે છે। ગમે તેટલી ભીડ હોય પણ અહીં કોઈ ભૂખ્યું નથી રહેતું। મિત્રો, શિવરાત્રિના મેળામાં ગરમા ગરમ ગાંઠિયા, ભજીયા અને ચાનો પ્રસાદ દિવસ દરમિયાન ચાલુ જ રહે છે। આપણે જે જઈ રહ્યા છીએ એ પૌરાણિક ભવનાથ મહાદેવનું મંદિર છે। એવું કહેવાય છે કે અર્જુને જ્યારે અહીં તપસ્યા કરી હતી ત્યારે સ્વયં મહાદેવે તેમને દર્શન આપ્યા હતા। અને મંદિરની અંદર આવેલો છે પવિત્ર મૃગીકુંડ। મિત્રો, માન્યતા છે કે તેમાં સ્નાન કરવાથી અશ્વત્થામા જેવા અમર આત્માઓ પણ અહીં અદ્રશ્ય રીતે પધારે છે। અને આજે છે મહાશિવરાત્રિ, તો મહાશિવરાત્રિના દિવસે પવિત્ર રવેડી નીકળે છે। આ રવેડીમાં બધા જ મંદિરના સાધુ સંતો અને જે નાગા સાધુઓ છે એ બધા રવેડીમાં નીકળે છે। રવેડીનો રૂટ આ વખતે 1.5 કિલોમીટરથી વધારીને 2 કિલોમીટર જેટલો લાંબો રાખવામાં આવેલ છે। મધ્યરાત્રિએ જ્યારે સાધુઓ પોતાના રસાલા સાથે નીકળે છે ત્યારે તે દ્રશ્યો જોઈને રૂવાડા ઊભા થઈ જાય છે। શંખનાદ, ડમરૂના નાદ અને હર હર મહાદેવના ગુંજારવ સાથે આખું જૂનાગઢ શિવમય બની જાય છે। મિત્રો, તમે જોઈ શકો છો કે અવિરતપણે ભક્તોનો પ્રવાહ ચાલુ છે અને શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરવા માટે હજુ પણ આવી રહ્યા છે। ભીડ અને વ્યવસ્થા જળવાય એ માટે પોલીસનો બંદોબસ્ત રાખેલો છે અને પોલીસ બંદોબસ્ત શ્રદ્ધાળુઓના એક પછી એક ટોળાને અંદર જવા માટે મોકલી આપે છે। સામે મંદિરની જમણી બાજુ મૃગીકુંડ છે અને ત્યાં રવેડી પત્યા પછી સાધુઓ રાત્રે સ્નાન લે છે। અને લોકવાયકા એવી છે કે સાધુઓના સ્નાન પછી કોઈ એક સાધુ ત્યાંથી ગાયબ થઈ જાય છે। સામે જે શંકર ભગવાનનું પોસ્ટર તમે જોઈ રહ્યા છો એ પોસ્ટર હમણાં જ એટલે કે શિવરાત પહેલાં જ બનાવેલું છે। હજુ પણ અવિરતપણે ભક્તોનો પ્રવાહ ચાલુ જ છે। મિત્રો, મહાદેવના આવા સરસ વિડીયો માટે આ વિડીયોને એક લાઈક તો કરવું જ જોઈએ। અને જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। મને થોડી જગ્યા મળી એટલે હું મંદિર તરફ આગળ જવા માટે રવાના થઈ ગયો। હર હર મહાદેવ, જય ગિરનારી, બમ બમ ભોલે। મિત્રો, અહીં ભવનાથ મંદિરના બાપુની પ્રતિમા રાખેલી છે।
હર હર મહાદેવ, જય ગિરનારી, બમ બમ ભોલે. શિવરાત્રિના દિવસે મંદિરનો શણગાર કંઈક અલગ જ હોય છે. તમે જોઈ શકો છો કે આખું મંદિર ફૂલોથી સજાવેલું છે. જય ગિરનારી, હર હર મહાદેવ, બમ બમ ભોલે. શિવરાત્રી છે અને મહાશિવરાત્રી ટ્રાફિક ચલાવે છે. 23 લાખ માણસો આવી ગયા છે. હજી પણ અવિરત ચાલુ છે. મિત્રો, સખત ભીડભાડની વચ્ચે ફાઇનલી મને મંદિરમાં અંદર જવાનો મોકો મળી ગયો અને હું મંદિરમાં અંદર જવા માટે આગળ નીકળી ગયો. શિવજીના ભક્ત હોય એટલે અંદર જતા ડમરું તો વગાડવું જ પડે. તો મેં પણ ડમરું વગાડ્યું અને અંદર ભગવાનના દર્શન માટે આગળ પહોંચી ગયો. મિત્રો, ભક્તોની ભીડ એટલી બધી હતી કે પોલીસે વ્યવસ્થા એવી રીતે કરેલી હતી કે માણસો ખાલી ભગવાનના દર્શન કરીને આગળ નીકળી જાય અને માણસો ફોટા અને શૂટિંગ લેવામાં ટાઈમ ન બગાડે એટલા માટે ત્યાં તેને ફોટા અને શૂટિંગ લેવા માટે પણ ઊભા રહેવા દેતા નહોતા. તો આ વિડીયોમાં હું તમને ભગવાનના દર્શન નહીં કરાવી શકું, પણ જો તમારે ભગવાનના દર્શન કરવા હોય તો તમે મારા આગળના શિવરાત્રી પહેલાંના વિડીયોમાં દર્શન કરી શકો છો. જમણી બાજુ જે દેખાય છે એ મૃગીકુંડ છે અને એ મૃગીકુંડમાં રવેડી બાદ સાધુ સંતો રાતે સ્નાન કરે છે. બધા જ શ્રદ્ધાળુઓને દર્શન કરવા મળે એટલા માટે લોકોને એક પછી એક બહાર જવાનું કહેવામાં આવતું હતું. મિત્રો, ભવનાથના મહંત પાસેથી એવું જાણવા મળ્યું છે કે ભવનાથ મંદિરની જે ઉપર ધજા છે એ સોનાની છે. ભક્તોનો પ્રવાહ હજુ પણ ચાલુ છે અને અંદાજિત 13 થી 15 લાખ માણસો શિવરાત્રિના દિવસે દર્શન કરવા માટે આવેલા છે.
ખરેખર જો તમે શિવ ભક્ત હોય તો જીવનમાં એકવાર જૂનાગઢની આ મહાશિવરાત્રિ જરૂર અનુભવવી જોઈએ. ગિરનારનો આ વૈભવ અને ભવનાથની ભક્તિ તમારા આત્માને શાંતિ આપશે. જો તમને આ ભવનાથ મંદિરનો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો મિત્રો, અને કમેન્ટમાં લખજો જય ગિરનારી. ફરી મળીશું નવા વિડીયો સાથે. બોલો હર હર મહાદેવ, બમ બમ બોલે, જય ગિરનારી.